સાણંદ તાલુકાના મોરૈયા ગામમાં રેલવે પાસે આવેલી કંપનીમાં ભીષણ આગ. રેલવે ટ્રેક પાસેની ઝાડીઓમાંથી આગ ફેક્ટરી સુધી પ્રસરી. કામદારોમાં મચી અફરાતફરી. એક ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ફેક્ટરી ખાતે એક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ફેક્ટરીની બહારથી શરૂ થયેલી આગ ધીમે ધીમે કંપનીના અંદર પહોંચી જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચારે બાજુ ધુમાડાના ગોટે ગોટા છવાયા હતા. પ્રાપ્ત વિગતો અને વિડીયો અનુસાર આગની શરૂઆત કંપનીની પાછળથી પસાર થતા રેલવે ટ્રેક પાસે કંપનીની દિવાલ વચ્ચે આવેલા ખુલ્લા વિસ્તારમાં થઈ હતી. ત્યાં ઉગેલા સૂકા ઘાસ અને ઝાડીઓમાં આગ લાગી હતી. શરૂઆતમાં સ્થાનિક લોકો અને કામદારોએ એવું જ માન્યું હતું કે કોઈએ સામાન અથવા કચરો સળગાવ્યો છે, પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તે ધીમે ધીમે આગળ વધીને કંપનીના શેડ અને ત્યાં પડેલા માલ સામાન સુધી પહોંચી ગઈ હતી. કંપનીમાં આગ પહોંચતા જ ભારે માત્રામાં કાળો અને સફેદ ધુમાડો નીકળવા લાગ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોઈએ હાજર કામદારોએ તાત્કાલિક ધોરણે ફાયરની પાઇપલાઇન ચાલુ કરીને આગ પર પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કામદારો એકબીજાને બૂમો પાડીને વધુ લાંબી પાઇપો જોડવા અને પાણીનો ફોર્સ વધારવા માટે સૂચનાઓ આપી રહ્યા છે. આગના કારણે રેલવે ટ્રેકની પાસે આસપાસનો મોટો વિસ્તાર બળીને ખાખ થઈ ગયો છે અને બધે કાળાશ છવાઈ ગઈ છે. કંપનીના કર્મચારીઓ દ્વારા પાણી છાંટીને આગને સંપૂર્ણપણે ઓલવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલમાં આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કંપનીના માલ સામાનને નુકસાન પહોંચ્યું હોવાની પૂરી શક્યતા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. અહેવાલ કમલેશ ડાભી, DG ન્યૂઝ, મોરૈયા, અમદાવાદ.